નમસ્તે દર્શક મિત્રો, અન્નદાતા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ। આમ જોઈએ તો ખેતી પદ્ધતિમાં કાંઈ ખેડૂતોને શીખવાડવાનું ન હોય, પણ જે નાની મોટી ભૂલ થતી હોય અથવા તો અમુક જે પોષણ વ્યવસ્થાપન છે કે વેરાયટીના કે જે કાંઈ કન્ફ્યુઝન હોય એની આપણે વાત કરવાના છીએ। સૌપ્રથમ કે ભાઈ ઉનાળુ તલ છે એ શું કામ વાવવા જોઈએ, તો પહેલી જ વસ્તુ કે એનો ખેતી ખર્ચ એક તો ઓછો છે। બીજી વસ્તુ કે ઉનાળામાં જે તલનું ઉત્પાદન થાય છે એ ચોમાસા કરતાં એક ગેરંટેડ ઉત્પાદન હોય છે, એટલે કે ઉનાળામાં તમારે તલ હાવ ફેલ ન જાય, ચોમાસામાં ઘણીવાર ફેલ જતા હોય એ રીતે। બીજું કે એક સરખા દાણા મળે છે, વરસાદ કે એવા કોઈ વિઘ્ન ન હોય એટલે દાણા છે એક સરખા મળે છે, અને ઉત્પાદન છે એ લગભગ 2.5 થી 3 ગણું ચોમાસામાં જે ઉત્પાદન આવતું હોય ને એની કરતાં 2.5 થી 3 ગણું ઉત્પાદન મળે છે। એટલે કે આપણે ઉનાળુ તલ છે એ ખરેખર છે નફારૂપ આપણા માટે છે। તો સૌપ્રથમ છે કે ભાઈ જમીનની તૈયારી। જનરલી ખેડૂતો છે એ ક્યારા બાંધી અને છટકોરીને તલ વાવતા હોય છે, પણ આપણે એવું કહીએ કે જેની માટે ખરેખર પિયતની સગવડતા છે એ એકવાર ઓરવાણ કરી દે અને ત્યાર પછી એમાં રાબ હાકી અને સમતલ ક્યારા થઈ જાય અને જો તલ છટકોરીને વાવે તો એનું રિઝલ્ટ ને ઉગાવો છે એકદમ સારો મળે છે। બીજું કે વાવણીનો સમય કે ક્યારે વાવવા જોઈએ, તો જનરલી એવું છે કે આપણે શિયાળાની ઠંડી પાછી વળે એટલે કે 15 ફેબ્રુઆરીની આજુબાજુ જનરલી હોય છે, તો આ શિયાળાની ઠંડી પાછી વળે એટલે એનું તલનું વાવેતર કરવું જોઈએ। પણ તમને એમ કહું કે આ જે તારીખું જે વાવેતરની હોય ને એ વાતાવરણને આધારે હોય છે, એને આધારે આગળ કે પાછળ કરવું પડતું હોય છે। ઉનાળુ તલનો વાવેતરનો સમય જોઈએ તો જનરલી આપણે બધા એમ માનીએ કે 15 ફેબ્રુઆરી એટલે કે ઠંડી પાછી વળે પછી એનું વાવેતર કરવું જોઈએ। આમ તો જે તાપમાન છે એ 15 ડિગ્રીથી નીચું ન જાય ત્યાર પછી જ વાવવું જોઈએ। 15 ડિગ્રીથી જો નીચું જતું હોય તાપમાન તો તલના ઉગાવ ઉપર છે એની માઠી અસર થાય છે। હવે આપણા અમરેલી જે સંશોધન કેન્દ્ર છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું, એમાં ડૉક્ટર B.A. મણોપરા સાહેબ છે, અત્યારે એ રિટાયર્ડ થઈ ગયા છે, પણ 4-5 વર્ષ પહેલાં એણે એક તારણ આપ્યું છે કે જો તલના વાવેતરમાં ઉતાવળ કરવામાં આવે એટલે કે 1 ફેબ્રુઆરીએ જો તલ વાવવામાં આવે તો એ તલ છે એ 96 દિવસે પાકે છે। જો 15 ફેબ્રુઆરીએ એ જ તલ છે એ જ વેરાયટી જો વાવવામાં આવે તો એ તલ છે એ 86 દિવસે પાકે છે, અને જો ખેડૂત મિત્રો એ જ તલ છે એ 1 માર્ચે વાવવામાં આવે તો એનું છે એ 76 દિવસે છે એ વેરાયટી પાકી જતી હોય છે। એટલે કે એકની એક વેરાયટી હોય પણ વાવેતરના સમયમાં ફેરફાર થાય તો આપણે 15 થી કે 10 દિવસથી માંડીને 30 દિવસનો ગાળા સુધી છે એને પાકવામાં અંતર જતા હોય છે। હવે આપણે વેરાયટીની વાત કરીએ કે કયા વાવવા જોઈએ, આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે અને અત્યારે બહુ ચર્ચાતો મુદ્દો છે તલ બાબતમાં। તો તલમાં આપણે યુનિવર્સિટીની જે ભલામણ હોય એવી માત્ર 2 જ વેરાયટી છે કે ગુજરાત તલ 3 અને ગુજરાત જુનાગઢ તલ 5। એમાં જે 5 નંબરની ખેડૂત મિત્રો વેરાયટી છે એ ફક્ત ને ફક્ત ઉનાળુ વાવેતર માટે જ ભલામણ કરવામાં આવેલ છે, એટલે કે ઉનાળાની સ્પેશિયલ વેરાયટી છે। મારી ખાસ આપને ભલામણ છે કે જો આપ ઉનાળુ તલ વાવવા માંગતા હોય તો ગુજરાત તલ 5 છે, ગુજરાત જુનાગઢ તલ 5 જે છે એનું વાવેતર કરવું જોઈએ। આ સિવાય છે માર્કેટમાં ઘણી પ્રાઇવેટ કંપનીની વેરાયટી આવતી હોય છે। હવે એક તો એ બિયારણ છે એ મોંઘા હોય છે, આના કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો રિસર્ચ બિયારણ છે એ મોંઘા હોય છે। બીજી વસ્તુ કે ઘણીવાર છે એ આપણને ખબર નથી હોતી કે એનું ઉત્પાદન કેવું હોય છે, તો આપણે જાત અનુભવ કરેલો હોય અથવા ક્યાંય આજુબાજુમાં વાવેલા હોય તમે જોયેલા હોય તો એવી રિસર્ચ વેરાયટી પણ છે વાવી શકાય છે। પણ હંમેશા મારું માનવું એવું છે કે આપણે આગ્રહ છે ગુજરાત તલ 3 અથવા ગુજરાત જુનાગઢ તલ 5 નંબરની વેરાયટી છે આમાં વાવવી જોઈએ। હવે પોષણ વ્યવસ્થાપન એટલે કે કેટલા ખાતરો આપવા, આપણે જનરલી છે કોઈ ગણતરી વગરના એમનેમ ખાતરો આપતા હોય છે। તલમાં છે એક પહેલી વસ્તુ કે જો શક્ય હોય તો દેશી સાણીયું ખાતર ભરી અને વાવવું, આ ભલામણ બધા લોકો ભૂલી જ ગયા છે, માત્ર અને માત્ર રાસાયણિક ખાતર ઉપર છે ફોકસ ગયો છે। હવે દેશી ખાતર આપણી પાસે ન હોય તો સેન્દ્રિય ખાતર છે જે બજારમાં મળે જ છે, સારી કંપનીની છે બરાબર, તો 50 કિલોની બેગ આવે છે એને આપણે વીઘે 4 કે 5 થેલી કે આપણી પાસે અનુકૂળતા હોય તો 6 થી 7 થેલી સુધી નાખી શકાય, તો એનું રિઝલ્ટ છે એકદમ સારું આવશે। કારણ કે ખેડૂત મિત્રો માત્ર રાસાયણિક ખાતર વાપરશો તો એનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન નહીં વધે, માત્ર છોડને પોષણ મળશે, જમીનની પરિસ્થિતિ સુધરશે નહીં। એટલે મારી ખાસ ભલામણ એવી છે કે સેન્દ્રિય ખાતરો વાપરો। ત્યારબાદ જો રાસાયણિક ખાતરની વાત કરીએ તો ઉનાળુ તલમાં છે એનો આપણે જે આ ખાતરની ભલામણ છે એ એવી છે
કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશ આ છે 1 હેક્ટરે વાપરવું જોઈએ. હવે તમારી ભાષામાં હું કહું તો તેલીબિયા પાક છે એટલે સલ્ફરની પણ ભલામણ છે. તો આપણે ખાતરનું એક કેલ્ક્યુલેશન એવું રાખવું જોઈએ કે 1 વીઘાની વાત કરું તો 1 વીઘે આપણે 25 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ હોવાય એટલે એમાંથી ફોસ્ફરસ મળશે અને સલ્ફર પણ મળી રહેશે જે એની ભલામણ છે એ મુજબનો. તો 25 કિલોગ્રામ 1 વીઘે છે એ સિંગલ સુપર ફોસ્ફેટ વાપરો. એમની સાથે 10 કિલો પોટાશ વાપરી દો એટલે જે પોટાશની ભલામણ છે એ પણ આવી જશે. અને આપણે છે 8 કિલોગ્રામ યુરિયા આ વાવણી સમયે પાયાના આ 3 ખાતરો મિક્સ કરીને નાખવાના છે. ત્યાર પછી તલ છે એ આપણા કે ભાઈ 30 દિવસના થાય એટલે પાછું ઉપરથી છે સ્પ્લિટ ડોઝમાં 8 કિલોગ્રામ યુરિયા 1 વીઘે નાખવાનું છે. પણ આ ક્યારે આપવાનું છે? જનરલી આપણે એવું કરીએ કે ખાતર નાખીને પિયત આપતા હોઈએ છીએ, પણ એવું નથી કરવાનું. યુરિયા છે એ પિયત આપો તો લીચિંગ થઈને જમીનમાં નીચે ઉતરી જાય છે અને અમુક છે જો તડકાનું નાખો તો હવામાં ઉડી જાય છે. તો સાંજે આપણે પિયત આપી અને સાંજના સમયે જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે યુરિયા આપવાનું છે, જેથી યુરિયાનો છે એ આપણે સારામાં સારો ઉપયોગ થઈ શકે કે છોડ લઈ શકે. હવે વાત કરીએ આપણે પિયતની, તો પિયત છે એ પહેલું પિયત તો આપણે તરત જ આપી દેવાનું છે અને બીજું પિયત છે એ 4 થી 5 દિવસે આપી દેવાનું છે જો તલનો સારો ઉગાવો જોતો હોય તો. અને ત્યારબાદનું પિયત છે એ તલ છે એ 4 પાંદડે થાય એટલે કે ડૂબે નહીં એ પ્રકારના થાય ત્યાર પછી ત્રીજું પિયત આપવું. નહીંતર જો નાના હશે ને તમે પિયત આપશો તો તલ ડૂબી જશે અને બળવા કરશે. બાકી જમીનની પ્રત મુજબ છે 8-10 દિવસે કે જેવી તમારી જમીન છે જરૂરિયાત મુજબ છે એને પિયત આપવા જોઈએ. નિંદામણનાશકમાં ખાસ પેન્ડિમિથિલિનનો તમે ઉપયોગ વાવણી સમયે કરી શકો છો ભેજ હોય ત્યારે શરૂઆતમાં જ, અથવા એ ન કરવું હોય ને જો હાથથી નિંદામણ કરો તો સૌથી બેસ્ટ છે, કોઈ વીડીસાઇડ ન વાપરો તો. તેમ છતાંય જો આપણે નથી કર્યું અને ખડ ઉગ્યું છે તો આપણા તલ છે 20 દિવસના થાય, ઓછામાં ઓછા 15 થી 20 દિવસના. ત્યાર પછી જે કૂપળાવાળા માટે છે એક વિઝાલોફોપિથાઇલ છે એટલે કે જે આપણે ટરઘાસ ઉપર છે વાપરી શકાય છે. હવે તલની આ બાબતમાં જો ખેડૂત મિત્રો ધ્યાન રાખવામાં આવશે, ખાસ પિયત, એનો વાવણીનો સમય, વાવણીનો આપણે પૂખીને જ બધાય ઉનાળુ તલ છે મોટાભાગે કરતા હોય છે અને એમાં જ સારો ઉતારો આવતો હોય છે. તો તલના આ મુખ્ય મુદ્દા છે કે પોષક વ્યવસ્થાપન, પોષણ એનું કેટલું આપવાનું છે, એને પિયત કઈ રીતે આપવા છે અને વેરાયટી જો સાચી પસંદ કરશો તો આપને 100% છે ઉનાળુ તલમાં રિઝલ્ટ મળશે. ખેડૂત મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હજી આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા ખેડૂત મિત્ર વર્તુળમાં શેર કરજો જેથી એ લોકોને પણ આ વિડીયોનો લાભ મળે. હવે પછીનો આપણે નેક્સ્ટ વિડીયો છે એ ઉનાળુ તલની છે. અત્યારે ઉનાળુ તલની વાત કરી એમ ઉનાળુ મગફળીનું તો વાવેતર થઈ ગયું છે, ઉનાળુ મગ અડદની વાત લઈ અને હવે પછી આપણે આવશું. ત્યાં સુધી આપ અમને રજા આપશો. ધન્યવાદ.